જામનગરમાં છવાયો છે વરસાદી માહોલ। ચોમાસાના આગમન પહેલા જ વરસ્યો છે વરસાદ। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। ગ્રેન માર્કેટ, ટાઉન હોલ સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। આગમન સાથે લોકોના ભારે બફારાથી લોકોને રાહત મળી છે। જામનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ ચોમાસા પહેલાનો માહોલ છે। વરસાદ આવી રહ્યો છે ધીમી ધારે। જામનગરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદથી લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે। ફોન લાઈન પર સંવાદદાતા મુસ્તાક જોડાઈ ચૂક્યા છે। મુસ્તાક, કયા કયા વિસ્તારમાં વરસાદી માહોલ? બિલકુલ મિત્તલ, વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગની આગાહી છે ને આજે સવારે 11 વાગ્યા પછી જે છે જામનગર શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। અચાનક જ કાળા વાદળો આવ્યા અને વરસાદ જે છે શરૂ થયો। સૌપ્રથમ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો। જામનગર શહેરના ટાઉન સર્કલ વિસ્તાર છે, ગ્રેન માર્કેટ સર્કલ વિસ્તાર છે, આવા અનેક વિસ્તારો છે જેમાં ખૂબ સારો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। જે રસ્તાઓ પર પણ પાણી વહેતા થયો તે પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે। હાલ જે રીતે અસહ્ય બફારો ઉકળાટ છે ને એવા સમયે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે લોકોએ પણ ગરમીમાં રાહત અનુભવી છે ને આ જ પ્રકારનો વરસાદ હવે જામનગર ગ્રામ્ય પંથકમાં પણ વરસે તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। મિત્તલ, બિલકુલ મુસ્તાક, આભાર માહિતી બદલ। તો જે વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે વરસાદી માહોલ હવે ક્યાંક જામતો જોવા મળી રહ્યો છે।